નમો નમઃ. હું ડોક્ટર કિશોર શેલડિયા આપ સર્વ મિત્રોને જણાવતા આનંદ થાય છે કે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અંતર્ગત ચાલતા ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ અંતર્ગત તાજેતરમાં જ એક સંસ્કૃત કક્ષ નામની યોજના શરૂ થઈ છે. મિત્રો, સંસ્કૃત વિશે વાત કરીએ તો સંસ્કૃત એક માત્ર ભાષા નથી, પરંતુ ભારત દેશની અસ્મિતા છે, ભારત દેશની ચેતના છે. જો મારે ભારતને જાણવું હોય તો મારે સંસ્કૃત ભાષાને જાણવી ખૂબ જ આવશ્યક છે. અને આજના મારા સંતાનોને જો મારે સંસ્કૃત શીખવવી હોય પ્રાથમિક લેવલથી, તો એના માટે આ સંસ્કૃત ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે. આના માટે કોણ અરજી કરી શકે? તો શાળા, કોલેજ, યુનિવર્સિટી અને સામાજિક અને અન્ય ધાર્મિક સંસ્થાઓ પણ આ કક્ષ પોતાની સંસ્થામાં શરૂ કરવા માટે અરજી કરી શકે છે. સાંપ્રત અરજી સ્વીકારવાનું કાર્ય શરૂ છે અને આ કક્ષની અંદર તમને એવી વસ્તુઓ જોવા મળશે કે જે તમને બીજે ક્યાંય નહીં જોવા મળે. અર્થાત સાયન્સિંગ સંસ્કૃત પ્રદર્શની, વસ્તુ પ્રદર્શની, પ્રમોશન ફાઉન્ડેશન દિલ્હીની પુસ્તકોની શ્રેણી તમને ત્યાં જોવા મળશે. સંસ્કૃત ભારતીના સરળ માનક સંસ્કૃત અંતર્ગત જે પુસ્તકો છે એમની શ્રેણી પર તમને ત્યાં ઉપલબ્ધ થશે. આ સિવાય રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંદર જે ક્રીડા દ્વારા સંસ્કૃત શિક્ષણ, રમત દ્વારા જે વાત છે એ પણ ત્યાં એ પ્રકારના તમને લર્નિંગ મટીરિયલ ત્યાં તમને જોવા મળશે. ખાસ કરીને આ વર્ગમાં તમે એક વખત પ્રવેશ કરશો તો તમને ભારતીય જ્ઞાન પરંપરાના દર્શન થશે અને ભારતને તમે જાણી શકશો. ભારતની જે છે સંસ્કૃતિ એની ઉપર તમને ગૌરવ થશે, સંસ્કૃત ભાષા ઉપર તમને ગૌરવ થશે અને વિદ્યાર્થીઓને પણ સંસ્કૃત ભાષા પ્રત્યે રસ, રુચિ વધે એ પ્રકારનો આ સંસ્કૃત કક્ષ એ તમને જોવા મળશે. તો મિત્રો, મારી આપ સર્વ ગુજરાતી મિત્રોને, ગુરુજનોને મારી નમ્ર કરબદ્ધ એક વિનંતી છે કે આજે જ આ સંસ્કૃત કક્ષ માટે તમે આવેદન કરો અને અન્ય સંસ્કૃત પ્રેમી લોકો સુધી પણ આ વાતને પહોંચાડો, જેથી કરીને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ નો જે સંકલ્પ છે કે વિકાસ ભી વિરાસત ભી, એ જે સૂત્ર છે એને આપણે સાર્થક કરી શકીએ અને વધારેમાં વધારે સુધી આપણે ભારતીય જ્ઞાન પરંપરાના દર્શન આપણા ભારતીયોને કરાવી શકીએ, ગુજરાતીઓને કરાવી શકીએ. અસ્તુ. નમો નમઃ.